વડોદરાની ગોત્રી દેવદીપ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં બીજા માળેથી લિફ્ટ એકાએક ધડાકાભેર નીચે તૂટી પડી અને આ અકસ્માતમાં એક ડોક્ટરને ઈજા થઈ છે, જેમને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા છે। સદનસીબે લિફ્ટમાં અન્ય કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। હાલ લિફ્ટ તૂટવાના કારણે અંગે તપાસ કરાઈ રહી છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, હોસ્પિટલમાં લિફ્ટ બીજા માળેથી એકાએક નીચે તૂટી પડી છે, એક ડોક્ટર ઈજાગ્રસ્ત છે, શું વિગત? જો મોટી દુર્ઘટના એક થતા રહી ગઈ છે આ બનાવમાં જે વિગત છે તે મુજબ ગોત્રી વિસ્તારમાં દેવદીપ હોસ્પિટલ આવેલી છે અને મલ્ટી સ્ટોરેજ આ બિલ્ડિંગ જે છે એ હોસ્પિટલ તેમાં ચાલે છે અને એમાં દર્દીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે। આજે બપોરના સમયે એકાએક લિફ્ટ તૂટી પડી। લિફ્ટમાં ડોક્ટર જ હતા અને બીજું કોઈ હતું નહીં, એટલે લિફ્ટ તૂટી પડવાના કારણે લિફ્ટ સાથે ડોક્ટર નીચે પટકાયા હતા અને એક રીતે તેઓ અંદર ફસાઈ ગયા હતા। બાદમાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને લિફ્ટ તોડીને બાદમાં ડોક્ટરને હેમખેમ બહાર કાઢ્યા હતા। ડોક્ટરને ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે, કારણ કે જો દર્દીઓ અને દર્દીના સ્વજનો તેમાં હોત તો સમજી શકીએ છીએ કે કોઈ જાન શકતી હતી, પરંતુ સદનસીબે એટલી મોટી કોઈ દુર્ઘટના થઈ નથી। માત્ર સામાન્ય ઈજાઓ ડોક્ટરને થઈ છે, તેમને વાગ્યું છે, પરંતુ દર્દીઓ અને જે તેમના સ્વજનો છે તે અંદર ન હોવાથી તેમનો બચાવ થયો છે। હવે લિફ્ટ તૂટી પડવાના કારણ અંગેની તપાસ થઈ રહી છે। ટેકનિકલ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ પણ પહોંચી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ધન્યવાદ।